મેં કાલે જેમ તમને કીધું કા કર્મની ગતિથી, કા જ્ઞાનની ગતિથી, કા ભક્તિની ગતિથી તમે કોઈ પણ દુઃખનું નિવારણ કરી શકો. અને આખીરામ તમે જોવો તો જીવને શું જોઈએ છે સાહેબ? આપણે આપણને પૂછીએ તો પણ ખબર પડી જાય શું જોઈએ છે. આપણને બે વસ્તુ જોઈએ છે. અમુક લોકોને પૈસા જોઈએ છે એટલે ભક્તિ કરે છે, ગુરુ કરે છે. એમ થાય પેલા ફલાણા ભાઈએ આને ગુરુ કર્યા પછી એને બહુ સારું. એટલે જીવનનો લાવો ફરી એક સદગુરુ હોય ને સાહેબ, અને એનો કોઈ શિષ્ય હોય તો ગુરુ પોતાના શિષ્યની માટે રડતો હોય સાહેબ. આનું નામ છે લાયકાત. ગુરુ માટે કોઈ સેવક રડે એમ નહીં, પણ શિષ્યને યાદ કરી અને પોતાનો ગુરુ રડે સાહેબ, આનું નામ છે લાયકાત. આનું નામ છે સમજણ. આ બધી સમયની બલિહારી હોય સાહેબ. આજ હું આટલો અહીંયા ઊંચો બેઠો છું ને કદાચ મને કઈ થાય, ના, હું એનો એ જ માણસ છું. મનુની વાડીએથી 2 મણ ઘઉં લાવીને ખાતો સાહેબ. એટલે એમાં કાંઈ નથી. એની ઈચ્છા મુજબ બધું થતું હોય. મને પછી ઘણા લોકો એમ કહે કે બાપુ તમે મોટા માણસ થઈ ગયા ને હવે તમે બહુ આગળ વી ગયા, નામ થયું. કાંઈ નથી. મારા બાપ હું એનો ઈ જ છું. તો એમ ભક્તિનો વિશેષ સંબંધ કોઈ વ્યક્તિની હારે હોતો નથી. ભક્તિનો વિશેષ સંબંધ તમારા મનની સાથે હોય છે. અને ભક્તિ મનને ગમે ને તો જ કામનું. લોકોને ગમે યા ના ગમે, ભક્તિ તો તમારા મનને ગમવી જોઈએ, એ સાચી ભક્તિ. બાકી મનને ભક્તિ ગમે નહીં અને જગતને દેખાડવા માટે જો કાંઈ કરવાનું હોય તો એને કાલ પણ કહેવાય, અને ભક્તિ નો કહેવાય સાહેબ. શું કહેવાય? કાલ પણ આપણે જગતની સાથે કાલ પણ કરીએ છીએ એમ. અને મનને જો ભક્તિ ગમે ને તો જે જન્મ મળ્યો છે મને તમને એ કૃતાર્થ કહેવાય, એ ફેરો આપણો સફળ કહેવાય સાહેબ. પણ ભક્તિ મનને ગમે તો. એટલે ભગવાનના રૂપનું વર્ણન કરતા કરતા આપણે કાલે કીધું કે ભગવાનના 3 રૂપ છે, પણ એનું વર્ણન કરતા કરતા આપણી કથા સુખ અને દુઃખની આપણે આવીને ઊભી છે. તો ભગવાનને રૂપના દર્શન કદાચ ન થાય તો કઈ નહીં, ભગવાનને આપણે ન જોઈ શકીએ તો પણ કાંઈ નહીં. પણ સૌથી પહેલું ભક્તિનું પગથિયાની જો ખબર પડી જાય કે આ માર્ગેથી અહીંયા જવાય. આપણે કોઈ હરિદ્વાર જોયું નહોતું એટલે આપણને એમ થયું કે હરિદ્વાર કેવું હશે, હવે આવી ગયા તો ફરીને આપણે આવવું હોય ત્યારે આપણને આટલું અઘરું ન લાગે. આપણે નક્કી થયું કે આવું હોય એમ. જ્યાં સુધી આ જીવને નક્કી નથી થતું ને સાહેબ, ત્યાં સુધી આ બધા ઠેકડા મારે છે. એટલે ભગવાને નું ભક્તિ કરવાનું પહેલું પગથિયું છે. સૌથી પહેલા આમાંથી કોને સમજાવવા તમારે? તો તમારી આંખને સમજાવવી પડશે. મન ક્યાં રહે છે? આંખ ભગવાને આપી છે ને આપણને, તોય તકલીફ છે. આ આંખ ભગવાને આપણને આપી છે તોય તકલીફ. કોઈનું હારું જોઈ ન એકી સાહેબ આપણે. અને ગઢા થઈ જાય પછી આંખમાં મોતૈયો આવી જાય તોય તકલીફ. આંખ વહી જાય તોય તકલીફ, આંખ આવે તોય તકલીફ, આંખ આપે તોય તકલીફ, આંખ વહી જાય તોય તકલીફ. અને વચ્ચે શું થાય ખબર છે? ઓલા નાના છોકરા હોય ને એને આંખ લાલ થઈ જાય, ખબર ને? આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ,
આ આંખમાં કંઈક પડે તોય તકલીફ. હા, તમે જોવો ને, તમારી આંખ આખા વિશ્વને જોઈ શકે, તમારી આંખ આખા વિશ્વને જોઈ શકે, પણ દુઃખ અહીંયા છે તમારી આંખમાં પડેલું કણું એ તમે ભારતા નથી સાહેબ. સમજો છો કે ગુજરાતી કરી દો હાવ? તમારી આંખમાં પડેલું કણું એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, વિકાર નામના જે કણા પડ્યા છે એ આપણને નથી દેખાતા ને, એ આપણી તકલીફ છે. આપણે બીજાનું ધ્યાન રાખીએ છીએ સાહેબ. આ બાવો અહીંયા આવે છે, શું લેવા આવ્યો, શું કરે છે, બીજાના જ ઘરની ધ્યાન રાખવામાં આપણા આંખમાં પડેલું કણું આપણને દેખાતું નથી. આ તકલીફ. આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં કંઈક પડે તોય તકલીફ. અને છેલ્લે એમ કહું કે તમારી આંખ ઉલળ કરે ને તોય તકલીફ. આ કોકના બે સંપલ ખાધા વગરના રહ્યો જ નહીં. અને આંખમાં કંઈક પડે તોય તકલીફ. નાતા બજારમાં ફરવા ગયા હોય ને તારા ઘરના હારે હોય અને એટલે પૂતળામાં હાડી પહેરેલી પૂતળું હોય અને હાડી તારા ઘરના ગમી જાય અને તું ન લઈ દે તોય તકલીફ ને. ખાવા મરખું આવે ને એમને ગમી લઈ ન દે. આંખ આવે તકલીફ, આંખ જાય તકલીફ, આંખમાં કંઈક પડે તકલીફ. આંખ કોકની ઉપર પડે તકલીફ અને આંખ ઉલળ કરે તોય તકલીફ. આ બધી તકલીફ મટાડવી શું કરવું પડે? આ આંખ ઉઘડી જાય ને તો એક આજે બધી તકલીફ મટી જાય સાહેબ. આપણી આંખ ઉઘડી જાય તો એક જ હારે બધી તકલીફ મટી જાય. પણ નથી. આપણે તમે ગામડામાં આપણે તો કહેવત છે, હવે તો ઉઘાડ, આમ નામ ક્યાં સુધી રહેશે. એટલે ભક્તિના માર્ગમાં આપણી આંખને ઉઘાડવાની છે. એટલે કીધું છે, આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું. આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું. અન્ય મારું જીવન કૃપા ગુરુની લેખો. ધન્ય મારું જીવન કૃપા એની લેખો. રામ કૃષ્ણ રસના ઉચારે. રુદિયામાં રાજા નવ માસ દીના નાતે. કૃષ્ણ બે અંતરની છે આંખો. રામાયણ ગીતા મારી અંતરની છે આંખો. કરવા જેવું યાદ ભાગવત. આવો
આવો બહેનો કથા જ્ઞાનમાં નાઈએ વૈષ્ણવ થવા માટે લેવા દેવો આવો ભાઈઓ આવો બેનો કથા ગંગા નાહીએ વૈષ્ણવ થવા માટે લેવા દેવ લાવો. કાલે મેં તમને વાત કરી હતી ને કે અમારા ગામના લાભુભાઈ પોપટભાઈ સાપરા રામ ને કૃષ્ણ રીત અંતરમાં અવતારો દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો એ વાલા દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. તો બાપ ભક્તિનું પહેલું પગથિયું છે તમારી આંખને સુધારો. શું કામ? ભગવાન કૃષ્ણ ની ભક્તિ જો કરવી હોય મારે ને તમારે તો ભગવાન દાખલ ક્યાંથી થાય છે? સૌથી પહેલા ભગવાન ને દાખલ થવા માટેના આ શરીરમાં 9 દ્વાર છે. અને અમારા રામકૃષ્ણ બાપુ, હું નાનો, મને એમ કહેતા, મને બેટા ભગવાન તો 10મા મોલે છે. એટલે બાપુ ને મેં એકવાર બાપુએ મને એમ કીધું કે ભગવાન 10મા મોલે છે. તો મેં બાપુને એક સાખી લખીને સંભળાવેલી કે 9 દ્વારની નગરી તારી, 10મે દે દીદાર મુરારી, સદગુરુ રામકૃષ્ણ ચરણમાં બજાર દેખાડે 52 બાર. એના દાખલ થવા માટે, એને આવન જાવન કરવા માટે આ દેહના 9 દ્વાર છે સાહેબ. એમાં સૌથી પહેલા ક્યાંથી આવશે? કાનથી આવશે. ભગવાન કૃષ્ણની ભક્તિ પહેલા કાનથી આવશે, શ્રવણ ભક્તિ. પણ કાનને મારે તમારે ટેવ પાડવી પડશે કોકનું હારું સાંભળવાની. કોકનું હારું સાંભળવાની કાનને ટેવ પાડવી પડશે. બાકી તમને મોડું હોય ને અને આમ સાના માના વાતો કરતા હોય, પણ જ્યાં સુધી આપણને કે ને ત્યાં આપણને હક ન થાય. આવી ટેવ આપણા કાનને છે સાહેબ. આમાંથી બદલી કરી અને તમારા કાનને સારી ટેવ પાડો. જો કાનમાંથી દાખલ થશે એટલે ક્યાં જશે? આંખમાં. આંખમાંથી દાખલ થશે એટલે જશે તમારા હૃદયમાં. તો હૃદયમાં ભગવાન પ્રગટ થશે. એવી જ રીતે
આ બંને વસ્તુ એવી છે, ભગવાન પણ ત્યાંથી જ દાખલ થાય છે અને પાપ પણ ત્યાંથી જ દાખલ થાય છે. સૌથી પહેલું પાપ કાનથી થાય છે. રામાયણમાં તુલસી લખે છે, હરિહર નિંદ સુનઈ જો કાના, હરિહર નિંદ સુનાઈ ઓ કાના, હોઈ પાપ સમાન ગવધાત સમાના. હરિહર નિંદા સુનાઈ જો કાના, શ્રી રામ જય રામ જય રામ, કોઈ પાપ સમાન ગવધાત સમાના. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ. ગૌસ્વામી તુલસીદાસજી એમ કહે છે કે હરિહર નિંદ સુનાઈ જો કાના, મતલબ હરિ અને હર ભગવાન કૃષ્ણ અને મહાદેવજી તમારા કાને કોઈ સદગુરુની, કોઈ સંતની, કોઈ ભેગદારીની કે કોઈ પણ જીવની નિંદા જો તમે સાંભળશો ને તો કેટલું પાપ થશે. એક ગાયને મારી નાખવાની જે પાપ થાય ને એટલું જ પાપ તમને લાગુ પડશે. એટલે તુલસી એમ કહે છે, હરિહર નિંદ સુનાઈ જો કાના, સુનાઈ ઓ કાના, હોઈ પાપ સમાન ગવધાત સમાન. તો બાપ ભગવાનને આમાં જવાના જેટલા માર્ગ છે એટલા જ માર્ગ પાપને જવાના પણ છે. તો ઘણા લોકો આપણે ગંગાજીમાં સ્નાન કરવા કેટલા જણા ગયા હતા? નીચે આંગળી કરો તમે. હા, ઘણા લોકો ગંગાજીમાં સ્નાન કરવા જાય, ઘણા લોકો મંદિરમાં દર્શન કરવા જાય. તો ભગવાને તમને આંખ આપી છે. એ આંખથી જેવી તમે ગંગાને જોવો ને એવા જ રૂપમાં એ તમને દેખાશે. નક્કી તમારે કરવાનું છે, બરાબર ને? હું તો તમને અહીંથી કહેવાનો ખાલી કે જેવી તમારી આંખ હશે એવી તમને ત્યાં ગંગાજી દેખાશે. તમારી આંખમાં કચરો હશે તો ગંગામાં કચરો દેખાશે. તમારી આંખમાં કમળો હશે તો ગંગામાં કમળો દેખાશે. તમારી આંખમાં ગંદકી હશે તો ગંગા ગંદકીવાળી દેખાશે. એટલે સૌથી પહેલા જેવી તમારી આંખ હશે ને એવી જ રીતે તમને આ જગતમાં દેખાશે. જેવા તમારા કાન હશે એવી આ જગતની વાણી તમને સંભળાશે. એવું તમે શ્રવણ કરી શકશો. પણ જેવા તમારા કાન હશે એવું તમે નાનપણથી અત્યાર સુધી તમારા કાનમાં જે નાખવાની ટેવ પાડી છે ને એ જ્યાં સુધી ખોરાક ન આવે ને ત્યાં સુધી કાનને સંતોષ ન થાય. ત્યાં સુધી તમને હુવા જ નથી જગાડે કંઈક નાખ, આમાં કંઈક નાખ. તો બાપ પુણ્ય પણ છે, ભગવાન પણ છે અને પાપ પણ છે.